સુરતમાં ડીઝલ ચોરીના કૌભાંડ મામલે વધુ ખુલાસા થયા છે। એસઓજીએ 3 હોડીમાંથી 53 બેરલ ડીઝલ ઝડપી પાડ્યું। અગાઉ 71 બેરલ ડીઝલ બાદ આજે 53 બેરલ વધુ ઝડપી પાડ્યું છે। ડીઝલ માફિયાઓ કોલસાનો પણ કાળો કારોબાર કરતા હોવાની માહિતી છે। જહાજોમાંથી ડીઝલ ચોરી કરી કંપનીઓમાં વેચાણ કરતા હતા। તો જહાજોમાંથી ડીઝલની ચોરી કરવામાં આવતી હતી અને આ સમગ્ર કૌભાંડ ઝડપી પાડવામાં આવ્યું છે। સાથે સાથે કોલસાનો પણ કાળો કારોબાર કરતા હોવાની પણ માહિતી મળી છે। આ ડીઝલ સસ્તા ભાવે તે લોકો વેચી દેતા હતા। જહાજોમાંથી ડીઝલ ચોરી થતી હતી અને ત્યાર પછી સસ્તા ભાવે વેચી દેવામાં આવતું હતું। સુરતમાં આ સમગ્ર કૌભાંડમાં ખુલાસાઓ થયા છે। એસઓજીએ જે ડીઝલ ચોરીનું એક નેટવર્ક પકડેલું હતું અને એની એક જાણવાજોગ દાખલ કરી હતી। એ જાણવાજોગમાં જે તે વખતે 71 બેરલ એટલે કે ટોટલ 14,200 લીટર 10,67,000નો મુદ્દામાલ જપ્ત કરેલો। ત્યારબાદ એ જાણવાજોગની તપાસ કરતાં બીજા 51 બેરલ કે જેની કિંમત થાય છે 7,80,000 રૂપિયા તેમજ 3 હોડીઓ કે જેની કિંમત 9 લાખ થાય છે। એમ ટોટલ અત્યાર સુધીમાં 27,47,550નો જે મુદ્દામાલ છે એ જપ્ત કરવામાં આવ્યો છે। અને સ્વતંત્ર સાહેદોના નિવેદનને અંતે ટોટલ 7 નામો મળ્યા છે અને બીજા 7 થી 8 અજાણ્યા લોકો જે છે એના વિરુદ્ધમાં જે છે એ ગુનો દાખલ કરવામાં આવ્યો છે।